કેટલું ગાય છે, કેટલું બોલે છે, તો વડા ધર્મ, મોટો ધર્મ, નિજિયા ધર્મ, બીજ ધર્મ, ધર્મ એક જ છે. પણ એને જાણવા માટે આપણે કોઈની પાસે વસ્તુ માગી હોય તો એને કેમ જવું? એને કહેવાય દાદા મને 5 રૂપિયા આપો, જરૂર છે, હું આ ટાઈમે આપી દઈશ. તો એને હાથું લાગે તો આપે, પણ કોઈને એમ કે લાવો મારે એટલું જોતું છે, ધોકો મળે પૈસા. એમ વસ્તુ જોતી હોય તો સંતના શરણમાં આપણે જવું પડશે. ધ્યાન દોરજો, વાત કાઢી નાખે જેવી નથી. એટલે સીતાજી પૂછે શ્રી હરિ રામને કરો વડા ધર્મની વાત કે સતી તમને વસ્તુ નહીં ગઈ, અને આજે સંતો લઈને બેઠા છે અને એને જાણે છે, એનો અંદર આનંદ આવે છે. તો આજ ઠાકર દ્વારા એવા કાનજી બાપુ 4 કલાક બેહી રહેતા હોય તો એને કઈ પૂછતું હોય? ઠાકરના દરબારમાં હોય તો બધું જાણતા હોય. તો જાણવા જેવો જાણશે પાનભાઈ, પણ અધૂરા પલમાં નહીં સમજાય, અધૂરામાં નહીં. પૂરણ એ વસ્તુ જો આપણે શિષ્યને માટે મળે ને તો માતાજી હેલું છે એવું તે સંતો. શિષ્યને માટે માથું આપતા જો મળતું હોય તો સીતાજી ન સમજી જાય અને રહી જાય. બીજા અવતારમાં કે કૃષ્ણ અવતારમાં તોય ન હારે, નહીં હારે. રામદેવ અવતારમાં પણ હાલી નહીં ગયા અને ડાલીભાઈ હાલી ગયા, ઉદાર થઈ ગયો. સવા બાપા પીપળી જબુબા હાલી ગયા હારે માતાજી, અને જેના ઘરના નામ શું હતું? જમનાબા રહી જાય. તો પડખાવાળા રહી જાય અને બીજા લાભ લઈ જાય. હવે નકળંગ અવતારમાં કહીશું પડબે મીંડોળ છૂટશે, જૂનાણી જાણી વાત છે, લોહીની નદી રહેશે. પણ કળજુગ હળાહળ આવ્યો છે, માણસને શાંતિ નથી. આની અંદર જો થોડોક ટાઈમ બગાડે તો સૌનો લાભ મળે છે. જેસર કસની ધરતીનો કાળો નાગ, કાળનો કાળ, મહાકાળ, મહાશત્રુ નમીન નજર કરે જુદે ધારા, મુજ પહારે ડંકા વાગે મુજ નામના, ફેંકે નજર ફેરવીતા તારા કરે આકાશના, પડતા કદમ કલીજા કંપે મતલબ થંભી જાય, ડોલે દિશા દત્ત પાયથી જાય, વિજય એનો થાય કાળનો કાળ, મહાકાળ. એના આજે ગુણ ગાય છે કે ધરતીમાંથી ત્રીજે દિવસે બહાર આવી અને જવાબ આવ્યો. તો આપણે એ તો ગોતતા જ નથી. આપણે આ 24 કલાક બીજું જ ગોતતી છીએ. તો આપણા કલ્યાણ તો થાય, પણ આપણા હાથ કુળનું કલ્યાણ થાય એવી વસ્તુ છે. પણ જાણે કોઈ સંત વિરલા. તો વસ્તુ અગમ છે, અપાર છે. પહેલા યુગમાં પ્રહલાદ રાજા, બીજા યુગમાં હરિશ્ચંદ્ર, ત્રીજા યુગમાં ઉદિષ્ટ, ચોથા યુગમાં બળીરાજ, 4 યુગના 4 પાઠ. કાલે કીધું સાંદો હોય સુરજની તેજુના એને સહી. તો કાંઈક પડ્યું છે. એટલે જો ભાઈ કાંઈક ગોજજો, સંતો પાસે કાંઈક ગોજજો, માંગણી કરશો તો મળશે, પણ એના બનશો તો સારું કરશે. ખરેખર પછી પસ્તાવો થશે. આપણે એવો ખેલ છે, હટપટો ઝટપટ સમજાય ને, અને ઝટપટ સમજાય તો બધી ખટપટ મોટી. તમે આમાં જો કોઈ રહેવાની ના નથી પાડજો, ભાગી જવાની જરૂર નથી. ભાગ્ય ભગવાન નહીં મળે. ભગવાન છે તમારી પાસે, પણ ગોતતી છે બહાર નથી, ક્યાંય નથી. તમારી પાસે છે, તમે વગડામાં હો તો પોકાર કરો તો ન્યાય આવે, તો ન્યા છે, પણ આપણને ખબર નથી. તમે દ્વારકા જાઓ, બેટ દ્વારકા જાઓ, હરદ્વાર જાઓ, બદ્રીનાથ જાઓ, કેદારનાથ જાઓ, પણ અંતર ઉજળા નહીં થાવે તો ઠાકર મારો નહીં આવે. તમારું અંતર ઉજળું કરો. બેન દીકરીને તમે મા સમાન માનો, એમાં કોઈ દી કાંઈ પણ તમારો દેહ ભાવ ન જાગવો, આત્માનો ભાવ. આ જેસલ તોળ, રૂપાદે, માલદે, રાવત, રણસિંહ, ખીમડીઓ, કોટવાળ, હુકમસિંહ બાવા, દેવતણકી, દેવલદે, દેવેશ પંડિત, આ બધા ત્યાંનું કારણ શું છે? આપા ગીગા, આપા રતા, આપા જાજરો, આપો મેપો, પરબની વાવ, ફકડા નાથ,
નગા લાખાનો ઠાકોર ન્યા પૂછ્યું છે, ન્યાથી નહીં કોઈ બોલતો અને પછી પસ્તાવો થશે અમે તો કાલે હાલ્યા જઈશું, પણ વાંલી પ્રજાને જો કાંઈ મળી જાય તો આપણને એમ થાય કે પીરસતા જાય એમ. પણ કોઈ જીવ જાગે તો કોઈ સંતો પાસે ગોતી લેજો ભાઈ, અમારી પાસે તો નથી. અમને તો ખાલી મારે જ બતાવ્યું પણ ઊંડા ઉતરી ગયું. સારું. બોલો રામદેવ મહારાજ.